છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘેસવાડી ગામે હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ જોવા મળ્યો। વિરોધને પગલે જનજાગૃતિ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું। મંચ પરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા અને સંબોધન સમયે પાર તાપી લિંક પ્રોજેક્ટને યાદ કર્યું। મંચ પર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સાથે અનંત પટેલ અને અન્ય કોંગ્રેસી આગેવાનો ઉપસ્થિત રહ્યા। છોટાઉદેપુરના નસવાડી ખાતે જે 4000 કરોડનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો અને સંઘર્ષ સમિતિની સાથે અમે જોડાયા છે। અમે એમને કીધું છે જ્યારે પણ અમારી જરૂર પડશે કોંગ્રેસ સમિતિ તેમજ અમે અહીં આવીને એક પણ ઇંચ જમીન નહીં આપવા દેશું અને અહીંના લોકોની સાથે રહેશું। અમારા સમર્થનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલું છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઉભો રહેવા માટેની એક આમને આહવાન આપ્યું છે। તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું।